સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં હું આરબી સોનગરા વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના ચેપ્ટરની અંદર આપણે મિત્રો ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે ચર્ચા કરી. આજે હવે પછી આપણે ગ્રાહક સુરક્ષા અંગેના શું ઉપાયો હાથ ધરી શકાય એ માટેની ચર્ચા કરવાની છે. તો મિત્રો, ગ્રાહક સુરક્ષા અંતર્ગત જે છે એ જે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે એને 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એમાં પહેલું છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો, બીજું ગ્રાહક સુરક્ષા મંડળો, જાહેર વિતરણ પ્રણાલી, અને ચોથું જે છે એ છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. તો સૌથી પહેલાં આપણે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની ચર્ચા કરીએ. મિત્રો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ભારતની અંદર ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ અને સાથે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ, આ બંને સાથે મળી અને ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો જે છે એમનું એક માળખું ઊભું કર્યું, જેમાં 3 સ્તરે અદાલતો ઊભી કરવામાં આવી. એક જિલ્લા સ્તરે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ, રાજ્ય સ્તરે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ, અને રાષ્ટ્રીય સ્તરે જે છે એ રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ. આવી 3 સ્તરે અદાલતોની રચના કરવામાં આવી, જેની અંદર ગ્રાહક જે છે એ પોતાને થયેલા અન્યાય સામે નુકસાની માટે વળતર માંગી શકે છે, મેળવી શકે છે. હવે એની જોગવાઈઓ શું છે એ જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરશું જિલ્લા ફોરમની, યાની કે જિલ્લા મંચની અંદર તમે કઈ રીતે જઈ શકો. તો કે પ્રત્યેક જિલ્લાઓની અંદર આવી જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ એ આવેલ છે. ભારતની અંદર કુલ લગભગ 571 જેટલી જિલ્લા ફોરમ કે જિલ્લા મંચ, જિલ્લા અદાલતો છે ગ્રાહક અંગેની, જેની અંદર મિત્રો તમે આ કોર્ટની અંદર 20 લાખ સુધીના વળતરનો દાવો જે છે એ રજૂ કરી શકો છો. એની અરજી સ્વીકારવામાં આવે છે. આ અરજી સ્વીકાર્યા પછી એનો જે નિર્ણય આવે એ નિર્ણયથી જો કોઈ પક્ષકાર નારાજ હોય તો, ફરીથી સમજો, જિલ્લા ફોરમે આપેલા ચુકાદાથી કે નિર્ણયથી જો કોઈ પક્ષ નારાજ હોય તો એમણે 30 દિવસની અંદર રાજ્ય કમિશનમાં 30 દિવસની અંદર રાજ્ય કમિશનમાં તેણે જે વળતરના દાવાની રકમ છે એના 50% અથવા 25,000 જે ઓછું હોય તે નિયત શરતોને આધીન ડિપોઝિટ કરવાથી રાજ્ય કમિશનની અંદર ફરિયાદ દાખલ થઈ શકે છે. વળતરના દાવાના 50%, સમજાઈ ગયું? અથવા ફરીથી સમજો કે વળતરના દાવાના 50% અથવા 25,000 જેમાંથી બેમાંથી જે ઓછું હોય તે ભરીને એ ઉપલી અદાલતમાં જઈ શકે છે. ક્યાં સુધીનો દાવો થઈ શકે છે? તો કે 20 લાખ સુધીનો. કેટલી અદાલતો છે? 571. રાજ્ય કમિશન જે છે એ કેટલા છે? તો કે 35. આપણા દેશના જુદા જુદા રાજ્યોની અંદર 35 જેટલા રાજ્ય કમિશનો છે. હવે એમાં શું જોગવાઈ છે? તો કે એની અંદર ડાયરેક્ટ જવું હોય તો 20 લાખથી 1 કરોડ સુધીનો દાવો એ રાજ્ય કમિશનની અંદર સાંભળવામાં આવે છે. હવે એની અંદર પણ જ્યારે તમે કોઈ પણ દાવો દાખલ કરો અને એના દ્વારા જે ચુકાદો કે નિર્ણય ના આવે તેનાથી જો કોઈ પક્ષકાર નારાજ હોય તો તે પક્ષકાર પોતે દાવાની રકમના 50% અથવા 35,000 જે બેમાંથી ઓછું હોય તે ભરીને 30 દિવસની અંદર એ ઉપલી અદાલત કે જેની અંદર શું છે, રાષ્ટ્રીય કમિશન કે રાષ્ટ્રીય ફોરમ, ઉપલી ગ્રાહક અદાલત જે છે એની અંદર ફરિયાદ દાખલ કરી શકે છે. ત્રીજી બાબત આવી રાષ્ટ્રીય ફોરમ કે રાષ્ટ્રીય કમિશનની. તો રાષ્ટ્રીય કમિશનની અંદર મૂળભૂત રીતે 1 કરોડ કે તેથી વધુનો દાવો સાંભળવામાં આવે છે, જે નિર્ધારિત કોર્ટ ફી ભરી અને દાખલ કરી શકાય છે. આ કોર્ટની અંદર મિત્રો 5 સભ્યોની બનેલી બેન્ચ કે એક કમિશન હોય છે જે દાવા અંગેની રજૂઆત સાંભળે છે. હવે એ દાવાને 90 દિવસની અંદર નિકાલ કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશનની અંદર જે દાવો રજૂ કરવામાં આવે એનો નિકાલ 90 દિવસની અંદર કરવાનો હોય છે. અહીંયા પણ જો કોઈ પક્ષકાર રાષ્ટ્રીય કમિશનથી નારાજ હોય તો 30 દિવસની અંદર પોતે 50% રકમ અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે ભરીને સુપ્રીમ કોર્ટમાં, દિલ્હીની અંદર રાષ્ટ્રની જે સર્વોચ્ચ અદાલત છે એ સુપ્રીમ કોર્ટની અંદર પોતાનો દાવો જે છે એ રજૂ કરી શકે છે. અને
એ ત્રણેય પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમનું પાલન ન કરે કોઈ વ્યક્તિ તો પણ તમે કોર્ટમાં જઈ શકો છો, એની સામે દંડ કે સજાની જોગવાઈ રહેલી છે. તો આ રીતે ત્રિસ્તરીય માળખું છે. જિલ્લા અદાલતો કેટલી? 571, રાજ્ય અદાલતો 35 અને રાષ્ટ્રીય કમિશન 1. બરાબર. દાવા કેટલા રજૂ થઈ શકે? જિલ્લા કક્ષાએ 20 લાખનો, રાજ્ય કક્ષાએ 20 લાખથી 1 કરોડ સુધીનો અને 1 કરોડથી ઉપરનો હોય રાષ્ટ્રીય કમિશનની અંદર દાવો રજૂ થઈ શકે છે. કોને કોર્ટની ફી ભરવી પડતી નથી? તો કે બીપીએલ, સિનિયર સિટીઝન્સ, વિકલાંગ વગેરે વ્યક્તિઓને શરતોને આધીન રહીને ફી ભરવી પડતી નથી અને તેને મફત કાનૂની માર્ગદર્શન સેવા પણ પૂરી પાડવામાં આવે છે. આ થઈ ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની વાત. હવે એવી મિત્રો ગ્રાહક સુરક્ષા મંડળો. સરકાર દ્વારા મિત્રો ગ્રાહકોને પૂરતા પ્રમાણની અંદર ગ્રાહક સુરક્ષા અંગેની પૂરતી જાણકારી, ચીજવસ્તુઓ, માલસામાન કે સેવાની અંદર થયેલી છેતરામણીથી બચાવવા અને જાગૃત કરવા માટે આવા ગ્રાહક સુરક્ષા મંડળોનો જે છે એ રચના કરવામાં આવે છે. આ ગ્રાહક સુરક્ષા મંડળો માત્ર ગ્રાહકોને જાગૃત કરવાનું જ કામ કરે છે એવું નથી, પરંતુ જ્યારે સરકારને કોઈ કાયદાની જરૂરિયાત ઊભી થાય ગ્રાહક સુરક્ષા અંગેની, તો એ કાયદા ઘડવાની અંદર મદદ કરી શકે છે. ઉપરાંત વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ કાયદાની અંદર સુધારાની જરૂરિયાત ઉદ્ભવે તો એના માટે પણ ગ્રાહક સુરક્ષા મંડળો જે છે એ મદદ કરે છે. આ રીતે ગ્રાહકોને આપવામાં આવેલા ફરજો, અધિકારો, એમની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે પણ એ લોકો જોવે છે. સાથે સાથે એમના દ્વારા ગ્રાહકોને જાગૃત કરવા માટે કેટલાક સામાયિકો પણ બહાર પાડવામાં આવે છે, જેની અંદર તમે જોશો ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ. આ ચારે ચાર સામાયિકો યાદ રાખજો, 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય છે. ફરીથી ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ જેવા સામાયિકો બહાર પાડવામાં આવે છે, જેના દ્વારા ગ્રાહકો જે છે એની અંદર જાગૃતિ ફેલાવવાનું કામ એ ગ્રાહક સુરક્ષા મંડળો કરે છે. ત્રીજો મુદ્દો છે મિત્રો જાહેર વિતરણ પ્રણાલી, પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આપણા દેશની અંદર મિત્રો વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ગ્રાહકોને ચીજવસ્તુઓ સસ્તા ભાવે સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરી અને ગ્રાહકોને છેતરાતા બચાવવા માટેનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો હવે આપણે આ જોયું કે અત્યાર સુધી અધિકારો, હકો, ફરજોની આપણે ચર્ચા કરી, પણ આ બધી વસ્તુઓનું માપદંડ અથવા તો તોલમાપ અંગેનું પણ એક આખું વ્યવસ્થા તંત્ર સરકાર દ્વારા ઊભું કરવામાં આવેલું છે. જે તંત્ર જે છે એ આ બધી ચીજવસ્તુઓની ગુણવત્તા અને માપદંડ ઉપર દેખરેખ રાખે છે. તો એના માટેની શું વ્યવસ્થા થયેલી છે એ અંગેની આપણે ચર્ચા કરીએ. તો ગ્રાહકના સ્વાસ્થ્ય અને સલામતી સંબંધી તેમની સુરક્ષા પૂરી પાડી શકાય, તેમને શુદ્ધતા અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ જે છે એ પ્રમાણિત કરી અને પ્રાપ્ત થાય, તો તે માટેનું આખું વ્યવસ્થા તંત્ર ઊભું કરવા માટે મિત્રો ભારતની અંદર 1947માં ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા ઊભી કરવામાં આવેલી, જેનું નામ 1986ની અંદર બદલી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યું છે. તો એ સંસ્થા જે છે, ફરીથી સમજો, 1947માં ISIની સ્થાપના કરવામાં આવી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, જેનું નામ 1986ની અંદર બદલીને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યું. આ સંસ્થા જે છે એ લોકોને શુદ્ધતા અને ગુણવત્તાથી પ્રમાણિત કરી અને ચીજવસ્તુઓ પૂરી પાડવાનું કામ કરે છે, જેના માટે ISI લોગો વાપરવાની છૂટ પણ આપે છે. મિત્રો ISIનો લોગો એટલે કે માર્ક તમે ઘણી બધી ચીજવસ્તુઓ ઉપર જોયો હશે. એ સિવાય બીજો માર્ક આવે છે, એ છે એગ માર્ક. તો ખેતી સંબંધિત જે ચીજવસ્તુઓ હોય, જેમાં વન પેદાશો, બાગાયતી પેદાશો, પશુ પેદાશો જે છે એના માનાંક કે ગુણવત્તાને નક્કી કરવા માટે એગ માર્કનો માર્ક વાપરવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. એ સિવાયની ચીજવસ્તુઓ પર બીજા પણ જુદા જુદા માર્ક વપરાય છે. ત્યાર પછી સોના ચાંદીના જે દાગીનાઓ છે, એ સોના ચાંદીના દાગીનાઓ ઉપર જે માર્ક વાપરવામાં આવે છે એને શું કહે છે? હોલમાર્ક કહે છે. આ હોલમાર્ક જે છે એ BSI ના માર્કા સાથે લગાવવામાં આવે છે અને જેનું માપદંડ યાને એની અંદર જે છે એ 916 એનો જે માર્ક આપવામાં આવે એ 916 શું દર્શાવે છે? તો કે એ સોનું કેટલા કેરેટનું? તો કે 22 કેરેટનું છે. 24 કેરેટ એટલે 100% શુદ્ધ સોનું,
જ્યારે એની અંદર 22 કેરેટના સોના ઉપર 916નો માર્ક વાપરવામાં આવે છે. આ માર્કની સાથે જ તે સોનું કયા વર્ષની અંદર ઘડવામાં આવ્યું તો એ અંગેનો માર્ક છે એ પણ લગાવવામાં આવે છે. તો દાખલા તરીકે અહીંયા 2008માં જે અક્ષર લખેલો હતો, જે એનો ઉપયોગ થતો હતો, એ જાણકારીથી આપણને માહિતી મળે કે આ સોનું જે છે એ 2008ની અંદર ઘડવામાં આવેલું છે. તો આ રીતે હોલમાર્કનો ઉપયોગ થાય. ત્યાર પછી મિત્રો FPO. તો FPO જે છે એના માર્કનો ઉપયોગ જે છે એ જામ, ફ્રૂટ, જ્યુસ, સ્ક્વેરા, કેન અને ટીનની અંદર પેકિંગ કરેલી ચીજ વસ્તુઓ કે જે ખોરાકની અંદર ઉપયોગમાં લેવામાં આવે, ખાવાની અંદર ઉપયોગમાં લેવામાં આવે, તેની અંદર આ માર્ક લગાવવામાં આવે છે, FPO. ત્યાર પછી જે છે એ ISIના માર્કની આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર જે છે એ ટેક્સટાઇલ, કેમિકલ, જીવજંતુ, જંતુનાશક દવાઓ, રબર પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ, આ બધાની અંદર જે છે એ ISIનો માર્ક વાપરવાની છૂટ BIS દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો MPO, વુલમાર્ક. આ બધા માર્કાઓ જે છે એ વાપરવાની છૂટ પણ BIS દ્વારા આપવામાં આવે છે. વુલમાર્ક જે છે એ ઊનની બનાવટો અને પોશાક માટે વપરાય છે. આપણે જે સ્વેટર અથવા જાકીટ કે ઊનની જે ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ એના ઉપર કયો માર્ક લગાવાય છે? વુલમાર્ક. ત્યાર પછી MPO, માંસ મટનની પેદાશો, માંસ કે મટનની પેદાશો હોય તો એના ઉપર MPO જે છે એનો માર્ક લગાવવામાં આવે છે. ત્યાર પછી છે HACCP, હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આ જે માર્ક છે એ માર્ક ખોરાક માટે ઉત્પાદિત થયેલા જે પ્રક્રિયાતીત પદાર્થો છે, પ્રક્રિયાતીત એટલે કે રૂપાંતરિત, જેની પ્રોડક્શન જે છે એ પ્રોડક્શનની અંદર કાચા માલને રૂપાંતરિત કરી અને પેકિંગ ફૂડની અંદર તૈયાર કરવામાં આવે, એની અંદર HACCPનો માર્ક લગાવવામાં આવે છે. ત્યાર પછી છે મિત્રો ECO, ઇકો. પર્યાવરણને નુકસાન ના થાય એ માટે આ માર્કનો ઉપયોગ કરવામાં આવે છે, ECO. તો એ માર્ક કઈ ચીજ વસ્તુઓ? તો કે રાસાયણિક ચીજ વસ્તુઓ, જે ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા અથવા તો રસાયણ દ્વારા ચીજ વસ્તુઓ બનતી હોય, જેની અંદર તમે જોશો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેન્ટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધન, લાકડાની અંદર એની બદલે વપરાતી જે ચીજ વસ્તુઓ છે તે, ચામડા, પ્લાસ્ટિકની બનાવટો, આ બધાની અંદર જે છે એ BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ઇકોનો માર્ક લગાવવામાં આવે છે. આ ઇકોનો માર્ક લગાવવા માટે જે વપરાતી ચીજ વસ્તુઓ તમે આગળ જોઈ ને, લુબ્રિકેટિંગ ઓઇલ. લુબ્રિકેટિંગ ઓઇલ એટલે આપણે જે કાંઈ પણ મશીન, બાઇક કે અન્ય ચીજ વસ્તુઓની અંદર જે ઓઇલ નાખીએ છીએ એને શું કહેવાય? લુબ્રિકેટિંગ ઓઇલ. તો ગ્રીસ કે એ બધી વસ્તુઓ જે છે એની અંદર ECOનો માર્ક જે છે એ વાપરવામાં આવે છે. તો મિત્રો આ બધી થઈ સંસ્થાઓ જે છે એ કઈ હતી? તો કે રાષ્ટ્રીય કક્ષાએ તોલમાપ અને શુદ્ધતા, ગુણવત્તાને પ્રમાણિત કરતી સંસ્થાઓ કે માર્કાઓ થયા. આ થઈ રાષ્ટ્રીય કક્ષાએ. મિત્રો આવી જ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ છે. યાની કે ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ ચીજ વસ્તુઓ કે સેવાઓ જે છે પૂરી પાડવામાં આવે એની અંદર પણ કેટલીક સંસ્થાઓ કામ કરે છે જે ચીજ વસ્તુઓને પ્રમાણિત કરે છે. એમાં સૌથી મોટી અને અગત્યની સંસ્થા છે ISO. તમે ઘણી જગ્યાએ એક માર્ક લગાવેલો તમે જોશો સંસ્થા ઉપર કે ચીજ વસ્તુ કે સેવા કે કંપની ઉપર કે આ વસ્તુ છે એ ISO પ્રમાણિત છે. તો આ ISO જે છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન આવી સંસ્થાનું નામ છે અને એ સંસ્થાનું વડું મથક જે છે એ જીનીવા ખાતે, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે, જેની સ્થાપના 1947ની અંદર થઈ અને તે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના માપદંડ પ્રમાણે જે ચીજ વસ્તુ, સેવા કે ઉત્પાદન કરતી કંપની કે સંસ્થાઓને આ પ્રમાણપત્ર પૂરું પાડે છે. તમે ઘણી વખત જોયું હશે કે ISO 14000, આ ISO 14000 જે છે એ પ્રમાણપત્ર પર્યાવરણને લગતી સંસ્થાઓ કે એકમો જે છે કે જે આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એ વ્યવસ્થાપન સંભાળતી હોય, પર્યાવરણની જાળવણી કરતી હોય તેવી સંસ્થા ઉપર લગાવવામાં આવે
છે ISO 14000. આ એક ઉદાહરણ છે. એ સિવાય ઘણા બધા તમે છાપાની અંદર કે કોઈ પણ જગ્યાએ તમે એવા એ પ્રમાણપત્ર લગાવેલા વાંચતા હશો કે અમારી સંસ્થા, અમારી હોસ્પિટલ ISO પ્રમાણિત છે. તો એનો અર્થ શું થયો કે એનું માપદંડ જે છે એની ગુણવત્તા જે છે એ કેવી છે? આંતરરાષ્ટ્રીય કક્ષાની છે. ત્યાર પછી બીજી સંસ્થા છે મિત્રો CAC, કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. આ સંસ્થા જે છે એ મિત્રો આપણે જેવી રીતે ખાદ્ય પદાર્થોની અંદર જે ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય એને પ્રમાણિત કરવાનું કામ કરે છે, જેની અંદર એની સ્થાપના જે છે એ 1963માં કરવામાં આવી. કોણે કરી? તો કે બે સંસ્થાઓના સહયોગથી થઈ. કઈ? FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યાની કે ખાદ્ય અને કૃષિ સંગઠન એક, અને બીજી સંસ્થા છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. એટલે FAO અને WHO ના સહયોગથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. કઈ સંસ્થા? CAC. પેલી ISO અને બીજી CAC, કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. આ સંસ્થા જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય પદાર્થો કે જેની અંદર ખાસ કરીને તમે જોશો કે જે એવી ચીજ વસ્તુઓ છે જેમ કે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે જેવી ચીજ વસ્તુઓના ઉત્પાદન સંબંધી પ્રમાણિત કરવા, તેના આંતરરાષ્ટ્રીય નિયમોનું ઘડતર કરવું, આ બધું કામ જે છે એ કરવામાં આવે છે. ભારતની અંદર આ સંસ્થા એટલે કે CAC જે છે એમનું પ્રતિનિધિત્વ ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે. એટલે કે ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ જે છે એ CACનું કામ ભારતની અંદર સંભાળે છે. એટલે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે કાંઈ પણ ગુણવત્તાના નિયમો નક્કી કરવાના થાય તે આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે 4 માર્કની અંદર જે છે એ આ પ્રશ્ન પૂછી શકાય, તોલમાપ અને ચીજવસ્તુઓ સંબંધિત ગુણવત્તા સંબંધિત પ્રમાણિત કરવા માટેની સંસ્થાઓ. તો એમાં રાષ્ટ્રીય કક્ષાની આ સંસ્થાઓ, આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ. બે અલગ અલગ પણ પૂછી શકાય છે. હવે મિત્રો પ્રશ્ન એ આવે છે અહીંયા કે ફરિયાદ કોણ અને સી રીતે દાખલ કરી શકે? ગ્રાહક સુરક્ષા સંબંધિત કોઈ પણ નુકસાની કે વળતર અંગેનો દાવો રજૂ કરવો હોય તો ફરિયાદ કોણ અને ક્યારે દાખલ કરી શકે? સી રીતે દાખલ કરી શકે? તો મિત્રો ગ્રાહક પોતે, એક ફરીથી સમજો કે ફરિયાદ કોણ દાખલ કરી શકે? તો કે એક તો ગ્રાહક પોતે. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો, એને કોઈ પણ ઉત્પાદક, વેપારી કે કોઈ પણ કંપની દ્વારા ચીજવસ્તુની ગુણવત્તા સંબંધે કોઈ પણ પ્રકારની શંકા જાગે તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળો, ગ્રાહકો વતી કોઈ પણ ગ્રાહક આગળ ના આવે તો ગ્રાહક સુરક્ષા મંડળો ગ્રાહક વતી એ કંપનીના પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલી કોઈ પણ ચીજવસ્તુ કે માલ સામાન જે છે એને ત્રુટ જણાય તો ગ્રાહક સુરક્ષા મંડળો ફરિયાદ દાખલ કરી શકે. 3. ચોથું, ઉપયોગ કરનાર ચીજવસ્તુ કે સેવા કે માલસામાન જે છે એના પ્રતિનિધિત્વ તરીકે જેની પણ નિમણૂક ગ્રાહક કરે, એટલે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એને ગ્રાહક પોતાના પ્રતિનિધિ તરીકે નિમે તો એ વ્યક્તિ પણ ફરિયાદ દાખલ કરી શકે છે. 5મું, ગ્રાહકની મંજૂરીથી જો કોઈ વ્યક્તિને ચીજવસ્તુ, માલસામાન કે સેવાનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એમના વળતર માટે ઈ વ્યક્તિ પણ એટલે કે ગ્રાહકનો મિત્ર કે સગા સંબંધી પણ ફરિયાદ દાખલ કરી શકે છે. દાખલા તરીકે મેં કોઈ પણ વસ્તુ એટલે કે ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યો કોઈના ઘરે જઈને, મારા મિત્રના ઘરે જઈને, અને એ ઇલેક્ટ્રિક વસ્તુથી મને શોક લાગ્યો, તો એ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કરતી વખતે મને જે શોક લાગ્યો એની નુકસાનીનું વળતર હું એ ઇલેક્ટ્રિક વસ્તુની ઉત્પાદક કંપની પાસે માંગી શકું છું. હું એનો મિત્ર હોવા છતાં મેં ખરીદી નથી કરી, પરંતુ ગ્રાહક વતી હું એનો ઉપયોગ કરું છું, એટલા માટે હું પણ ગ્રાહક સુરક્ષા અંતર્ગત એ કંપની કે ઉત્પાદક સામે ફરિયાદ દાખલ કરી શકું છું. આ રીતે મિત્રો આપણા દેશની અંદર જે ત્રિસ્તરીય અદાલતનું માળખું આપેલું છે, જેની અંદર આપણે જાણીએ છીએ કે જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનની અંદર ફરિયાદ દાખલ થઈ શકે છે.
જેમાં કલેક્ટર કચેરી અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળો કે તોલમાપ અને ગ્રાહક વિજ્ઞાનની કચેરી, માપ વિજ્ઞાનની કચેરીની અંદર પણ ફરિયાદ જે છે એ સાંભળવામાં આવે છે. આવી રીતે જ્યારે પણ કોઈ પણ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગતના કાયદાનું પાલન ન થતું હોય તો આવા સંજોગોની અંદર ફરિયાદ દાખલ કરી શકાય છે. હવે કોણ ફરિયાદ દાખલ કરી શકે? હવે પ્રશ્ન આવ્યો, ફરિયાદ સી રીતે દાખલ કરી શકાય? તો સાવ સિમ્પલ પ્રોસેસ છે ફરિયાદ દાખલ કરવાની. કઈ રીતે? તો કે સાદા કાગળની અંદર સ્વ હસ્તાક્ષરે કે ઈમેલ દ્વારા અરજદાર વકીલને રોક્યા વગર કે વકીલનો ઉપયોગ કરીને, ફરીથી યાદ રાખજો, વકીલને રોક્યા વગર અથવા વકીલનો ઉપયોગ કરીને, જો વકીલનો ઉપયોગ કરવો હોય તો તમારે કોર્ટનું સોગંદનામું કરાવવું પડે, નહીતર તમે પોતે પણ સાદા કાગળ કે ઈમેલ મારફતે અરજીની અંદર તમારું નામ, સરનામું અને સંપર્કની વિગત દર્શાવીને ફરિયાદ દાખલ કરી શકો છો. ફરિયાદમાં તમને જે નુકસાન થયેલું હોય તેમનું વિગતપૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેના કારણો જે છે એનું યોગ્ય રીતે વર્ણન રજૂ કરવાનું છે. પહેલું તમારી ડિટેલ દર્શાવવી, બીજું ફરિયાદનું વર્ણન, ત્રીજું ફરિયાદ સાથે તમારે જોડવાના આધાર પુરાવા અને દસ્તાવેજોની પ્રમાણિત નકલો જે છે એ બીડવાની છે, પણ એમાં પ્રમાણિત નકલો બીડવાની, ઓરિજિનલ આધારો ક્યારેય આપવાના નથી. ચોથું, બિલની કાચી પાકી રસીદો, પેમેન્ટ જો ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું, ચેકની વિગત કે બેંકની ડિટેલ જે છે એ તમારે રજૂ કરવાની. જે રીતે પણ પેમેન્ટ થયેલું હોય એ પેમેન્ટની ડિટેલ તમારે રજૂ કરવાની. ઉપરાંત જો તમારી પાસે ઉત્પાદકે આપેલી જાહેરાત, એનું પેમ્પલેટ કે એની પોસ્ટર જે છે એની અંદર જે વિગતો દર્શાવેલી હોય અને એની અંદર ખામી જણાવી હોય તો તમે આવું પોસ્ટર કે પેમ્પલેટ પણ એ અદાલતની અંદર રજૂ કરી શકો છો. અરજીમાં માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર ફી ભરીએથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. નિશ્ચિત ફી છે, નોમિનલ ફી છે. એ ફી તમે ભરો એટલે તમે કોર્ટની અંદર ઉત્પાદકની સામે ફરિયાદ દાખલ કરી શકો છો. ફરિયાદ કોઈ પણ ચીજ વસ્તુ જે છે એમાં થયેલી ખામીના સંજોગોની અંદર વધુમાં વધુ 2 વર્ષની અંદર દાખલ કરી શકાય છે, 2 વર્ષ પછી નહીં. તમને કોઈ ચીજ વસ્તુ કે સેવામાં ખામી જણાણી તો એ જણાયેલ ખામી સામે તમે ફરિયાદ 2 વર્ષની અંદર દાખલ કરી શકો છો. આ રીતે મિત્રો ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ દાખલ થઈ શકે છે. ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ દાખલ કરવા માટે જો તમને કંઈ પણ માહિતી કે માર્ગદર્શન જરૂર હોય તો એના માટે મિત્રો ટોલ ફ્રી નંબર પણ આપેલા છે 1800-233-0222. આ એક છે. બીજા જે છે રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર છે 1800-114000. આ હેલ્પલાઇન નંબર ઉપરથી ફ્રીમાં તમે માર્ગદર્શન પણ માંગી શકો છો કે ભાઈ મારે ફરિયાદ કઈ રીતે દાખલ કરવી, કોને મળવું, એનું સરનામું શું, અથવા તો કઈ ડિટેલ, અથવા તો વકીલ રોકવો કે નહીં, જે કંઈ પણ માર્ગદર્શન કે કાનૂની માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય તો એ માર્ગદર્શન તમને આ ટોલ ફ્રી નંબર ઉપરથી પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે છે એ આપણે આ ટોપિકની અંદર, આ પાઠની અંદર જે છે એ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ અંગે જે છે એ ચર્ચા કરી. આ પાઠની અંદરથી મિત્રો 2 માર્કના અને 3 માર્કના પ્રશ્નો જે છે એ પૂછાય છે. તો એ દ્રષ્ટિએ આ પાઠની અગત્યતા જે છે એ ઘણી વધારે છે. તો એના મુદ્દાઓની ચર્ચા આપણે અહીંયા કરી. અહીંયા જે છે એ આપણો ટોપિક એ ચેપ્ટર સાથે પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.